નમસ્કાર મિત્રો જીપીએસસી દ્વારા એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની જે 332 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે તો તેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ફોર્મ ભરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે। અહીંયા તમારે એકલી ઓજસ ગુજરાતની વેબસાઇટ છે તેના ઉપર જવાનું નથી, જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। તેમની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે જીપીએસસી ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર પહોંચી જશો। અને જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો એનું ફોર્મ છે અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું। એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। અને તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને માત્ર વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે 100 રૂપિયામાં તમારું ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું। તો હવે આપણે જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। તમે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા તમને ઘણા બધા હોમ પેજ ઉપર ઓપ્શન જોવા મળશે। તો ત્યાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ત્યાં તમને 3 ઓપ્શન જોવા મળશે, એપ્લાય, એડિટ અને પ્રિન્ટ એપ્લિકેશન પે ફી। તો સૌપ્રથમ આપણે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસીની હાલમાં જેટલી પણ ભરતી શરૂ હશે તે તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા તમારે નીચેની તરફ જોતું જવાનું છે। તો ત્યાં તમને છે જીપીએસસી 2025-26 27 નંબરની જે ભરતી છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તે જોવા મળશે, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/10/2025 છે। તો તેની સામે એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તેમની બેઝિક માહિતી તમને અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે કે જો તમે અગાઉ ઓજસમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે રજિસ્ટ્રેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરી શકશો। પરંતુ જે મિત્રોએ રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો એમણે અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે। સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવાનું મેઇન પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે। આમાં ફોર્મ ભરવા માટે તમારી ઉંમર મર્યાદા છે એ 17 ઓક્ટોબર 1990થી લઈ અને 17 ઓક્ટોબર 2005 સુધીમાં જેમની જન્મ તારીખ હશે તે આના માટે ફોર્મ ભરી શકશે। અને એમાં એસસી, એસટી અને ઓબીસી છે તો તેમને 5 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે। તો અહીંયા સૌપ્રથમ તમારે તમારી બેઝિક માહિતી નાખવાની છે। એમાં મિસ્ટર, મિસિસ તે ટાઇટલ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નામ અથવા હસબન્ડનું નામ અને મધર નેમ તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। તે કર્યા બાદ તમારે અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ, ફિમેલ તે જેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ રીસિલેક્ટ જેન્ડર તમારે અહીંયાથી કરવાનું રહેશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ, તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની છે। મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયાથી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, જનરલ, જનરલ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે એસસીબીસી તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે। જો અહીંયા તમે એસસીબીસી કેટેગરી સિલેક્ટ કરો એટલે કે ઓબીસી કેટેગરી સિલેક્ટ કરો તો તેમના કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલો છે તેમની ડિટેલ નાખવાનું રહેશે। અને સાથે જ તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા તમને આપવામાં આવ્યું છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ 3 વર્ષ જૂનું હશે તો અહીંયા માન્ય ગણવામાં નહીં આવે। ત્યારબાદ તમારે અહીંયા તમારી કોમ્યુનિકેશન ડિટેલ નાખવાની છે, એટલે કે સંદેશા વ્યવહારની માહિતી નાખવાની છે। સૌપ્રથમ તમારે તમારું એડ્રેસ નાખવાનું છે। ત્યારબાદ તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ તે નાખવાનું રહેશે। એવી જ રીતે તમારે અહીંયા તમારું પરમિનન્ટ એડ્રેસ નાખવાનું છે। તેમાં સૌપ્રથમ એડ્રેસ, રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાના રહેશે। મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંયા એ જ નાખજો જે છેલ્લા 1 વર્ષ સુધી શરૂ રહેવાનું હોય, કારણ કે ભરતીની તમામ માહિતી છે એ તમને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉપર મળતી હોય, એટલે જે શરૂ રહેવાનું હોય મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ તમારે અહીંયા નાખવાનું રહેશે।
ત્યારબાદ જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ કરી અને તેમની માહિતી નાખવાની રહેશે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે તમે પીએસ કેટેગરીમાં આવતા હોય તો યસ કરી અને તેમની ડિટેલ નાખવાની છે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ જો તમારે સ્ક્રાઇબ એટલે કે લહીઓની ફેસિલિટી જોતી હોય તો યસ આપવાનું છે, અન્યથા નો કરી અને આગળ વધવાનું છે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો તેમાં યસ આપવું ફરજિયાત છે. તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અથવા પછી ધોરણ 10 કે 12માં તમારી પાસે કોમ્પ્યુટર વિષય તરીકે હશે તો પણ ચાલશે. ત્યારબાદ વિધવા વુમન જો હોય તો યસ આપી અને તેમની ડિટેલ નાખવાની છે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. એવી જ રીતે જો તમે કરન્ટલી છે એ ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોયી હોય તો યસ કરી અને તેમની ડિટેલ નાખવાની છે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે એસએસસી સીટ નંબર એટલે કે ધોરણ 10ના સીટ નંબર તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ રીટાઈપ એસએસસી સીટ નંબર તે અહીંયા નાખવાના રહેશે. મંથ અને યર તમે ધોરણ 10 કયા વર્ષે અને કયા મહિનામાં પાસ કર્યું છે તેમની ડિટેલ નાખવાની રહેશે. અને ધોરણ 10ની માર્કશીટ મુજબ છે એ તમારું પૂરેપૂરું નામ જે હોય તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંથી બોર્ડ સિલેક્ટ કરવાનું છે કે ગુજરાત બોર્ડમાં તમે ધોરણ 10 પાસ કર્યું છે કે સેન્ટ્રલ બોર્ડમાં પાસ કર્યું છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ભાષાની માહિતી તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લખી, બોલી અને વાંચી શકતા હોય તે મુજબ તમારે અહીંયા બધામાં ટિક માર્ક કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, જેની સાઇઝ 15 KB સુધી હોવી જોઈએ અને બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ હોવું જોઈએ. સાથે તેમાં તારીખ હશે તો સારું રહેશે. એવી જ રીતે તમારે અહીંયા સિગ્નેચર પણ અપલોડ કરવાની છે, જેની સાઇઝ પણ તમારે 15 KBમાં રાખવાની રહેશે. 15 KBથી વધારે ફોટો અને સિગ્નેચરની સાઇઝ હશે તો તમે અહીંયા અપલોડ નહીં કરી શકો. ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખવાનું છે. તો સૌપ્રથમ તો તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમારે ગ્રેજ્યુએશન પૂરો થઈ ગયું હોય તો તમારે ગ્રેજ્યુએટ એની સિલેક્ટ કરવાનું છે. અને જો તમે ગ્રેજ્યુએટના કોઈ પણ લાસ્ટ સેમેસ્ટર કે લાસ્ટ યરમાં હોય તો તમારે અપિયર્ડ ઇન લાસ્ટ યર છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ જો અહીંયા પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ છે એ આપેલા ન હોય તો તમારે શૂન્ય લખવાનું છે, અન્યથા તમારા રિઝલ્ટ મુજબ હોય તે તમારે નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયાથી ગ્રેડ સિલેક્ટ કરવાનો છે, ABCD જે કોઈ પણ હોય. જો તમારા રિઝલ્ટમાં આપેલો ન હોય તો તમારે ના ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનું છે, ફર્સ્ટ, સેકન્ડ એવી રીતે કોઈ પણ હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. એક્ઝામ બોડી છે તેમાં તમે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પાસ કર્યું હોય તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. સ્ટેટમાં ગુજરાત અને પાસિંગ યર તમે જે વર્ષે છે એ પાસ કર્યું હોય તે તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ વધારાની તમે શૈક્ષણિક માહિતી નાખવા માગતા હોય તો તમે અહીંયાથી સિલેક્ટ કરી અને તેમની બધી જ માહિતી છે એ આગળ મુજબ તમે અહીંયાથી નાખી શકો છો. ત્યારબાદ તમને કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની ભરતીમાંથી છે અમાન્ય ઠેરવેલા હોય તો તમારે યસ આપી અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બાહેંધરી ઉપર યસ આપી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા અરજી નંબર અને કન્ફર્મેશન નંબર બંને આવી જશે. આમાં અલગથી તમારે કન્ફર્મ કરવાની કોઈ પણ જરૂરિયાત નથી, એટલે કે તમારું ફોર્મ અહીંયાથી ભરાઈ જશે. હવે જે મિત્રોને ફ્રી ભરવાની થતી હોય તો તેમણે કન્ફર્મેશન નંબર લઈ અને અહીંયા ઉપરની તરફ જવાનું રહેશે. ત્યારબાદ સૌપ્રથમ તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે. જો આમાં તમે ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ થઈ હોય તો એડિટ ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે 17/10 સુધીમાં છે તમે ગમે ત્યારે પણ આમાં સુધારો કરી શકો છો. ત્યારબાદ ફ્રી ભરવા માટે તમારે લાસ્ટ ઓપ્શન ઉપર જવાનું છે, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે, તો એમાં તમારે નીચેની તરફ જતું રહેવાનું છે. તો ત્યાં તમને STI ક્લાસ 3નું ઓપ્શન જોવા મળશે, જે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જ્યારે તમે સેવ ઉપર ક્લિક કર્યું હતું ત્યારે તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા જે 8 ડિજિટના હશે તે તમારે એન્ટર કરવાના છે અને તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ જે નીચે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફ્રી ઉપર ક્લિક કરી અને જે કોઈ પણ ફ્રી ભરવાની થશે, જે જનરલ કેટેગરી માટે 100 રૂપિયા રહેશે અને બીજા કોઈને ભરવાની હોતી નથી, તો તમારે અહીંયાથી ફ્રી ભરી દેવાની રહેશે.
આવી જ રીતે તમે બધી ડિટેલ નાખી અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને તમારી એપ્લિકેશનની પ્રિન્ટ પણ અહીંયાથી મેળવી શકો છો. તો આવી રીતે છે એ તમારે જીપીએસસી એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકનું ફોર્મ ભરવાનું રહેશે. જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને માત્ર વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.